મોરબીના જેતપર ગામની અંદર ખેડૂતો વીજ લાઇનના વિરોધ કરતા કરતા હવે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. છેલ્લા કેટલાય દિવસોથી આ ઉપવાસ આંદોલન જે છે એ ચાલી રહ્યું છે. સરકાર જે છે એ અધિકારીઓ મારફત ખેડૂતો સાથે વાતચીત કરવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ ખેડૂતો જે છે એ પોતાની માંગણીઓ પર અડગ છે અને ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી વળતર મુદ્દે વાત કરવામાં નહીં આવે, કામ બંધ કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે સરકારી તંત્ર સાથે પણ કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવા માંગતા નથી. અને જ્યારે પણ વાતચીત માટે પ્રસ્તાવ મૂકવામાં આવે છે ત્યારે ખેડૂતો એનો ઇનકાર કરી રહ્યા છે. અત્યારે સત્યાગ્રહ છાવણી જે જેતપર ખાતે ચાલી રહી છે, ત્યાં ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે, આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની સ્થિતિ કેવી છે, ખેડૂતો આગામી સમયની અંદર શું આયોજન કરી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જેતપર ખાતે જે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે, ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે, ખેડૂતો આગામી સમયની અંદર શું આયોજન કરી રહ્યા છે, બધા જ વિશે આજે વિગતે વાત કરવી છે. અને વાત કરવા માટે જેતપરથી જ ખેડૂત આગેવાન નિલેશભાઈ એરવાડી આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ, BSI TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો જે ખેડૂતો આપના સહિત જે આમરણાંત ઉપવાસ પર બેઠા છે એમની પરિસ્થિતિ કેવી છે તમારી પાસેથી જાણવું છે. આજે મારો ઉપવાસનો આમરણાંત ઉપવાસનો 8મો દિવસ છે. અહીંયા 6 ભાઈઓ છે, એમાં 6 માં સંત છે, 3 મહિલાઓ છે, એમાં માતાઓ છે અને બહેનો છે. 3 વ્યક્તિઓની કન્ડિશન વારંવાર બગડે છે. મારી પણ બગડેલી હતી, ધવલભાઈની પણ બગડેલી હતી અને એક રામજીભાઈ કરીને ખેડૂત છે એમની પણ બગડેલી હતી. હું આપના ટીવી માધ્યમથી કહીશ કે આજે જે જેતપર ઉપવાસ છાવણી હતી એ ગુજરાત ઉપવાસ છાવણી થઈ ગઈ છે. ગુજરાત આખામાંથી તમામ ખૂણે ખૂણેથી ખેડૂતોનો પ્રતિસાદ મળી રહ્યો છે, સમર્થન મળી રહ્યું છે અને હજારોની સંખ્યામાં અહીંયા જેતપર મુકામે ખેડૂતો અને ખેડૂતોના પરિવારો અહીંયા આવી રહ્યા છે અને સમર્થન આપી રહ્યા છે. અને નિલેશભાઈ, જે રીતે સરકારી તંત્રના જે અધિકારીઓ છે એ ખેડૂતો સાથે વાત કરવાના પ્રયાસો કરી રહ્યા છે, આજે ફરી એકવાર અધિકારીઓ જેતપરની મુલાકાતે આવ્યા હતા, ખેડૂતો સાથે વાત કરવાનો એમણે પ્રયાસ કર્યો હતો, એ આખી ઘટના શું હતી? અમારી સ્પષ્ટ માંગણી છે. લેખિત અમે સરકારમાં પહેલી વખત આવેલા ત્યારે અમે લેખિત અમારી માંગણીઓ સરકાર સુધી પહોંચાડેલી છે અને એ લેટર મેં આપને પણ મોકલેલો છે કે જેતપર કમિટીએ જે નિર્ણય લીધો છે, જેતપર કમિટી ગામ વતી કમિટી બનેલી છે, એ ગામની કમિટીએ જે માંગણી મૂકી છે ગુજરાત સરકાર સમક્ષ કે અમારી માંગણીઓ આટલી છે, ગુજરાતના તમામ ખેડૂતો માટે કેન્દ્ર સરકારના કાયદામાં રહીને, તો એ લેટર મેં આપશ્રીને મોકલેલો છે, આપના ટીવીના માધ્યમથી બતાવશું. હવે મારી વાત બીજી છે કે 3 દિવસથી લગાતાર સરકારી કર્મચારીઓ, પછી એ પોલીસ તંત્ર હોય કે સરકારી તંત્ર હોય, ક્યાંક ને ક્યાંક માધ્યમ બની અને આવી રહ્યા છે અને મૌખિક ચર્ચા કરી રહ્યા છે. અમારી સ્પષ્ટ વાત છે કે અમે કોઈ પણ પ્રકારની મૌખિક ટોકિંગ નહીં કરીએ, છતાં પણ એ લોકો વારંવાર આવી રહ્યા છે અને અમને અહીંયા ઉપવાસ છાવણીમાં માનસિક ટોર્ચરિંગ થાય એવું લાગી રહ્યું છે. નિલેશભાઈ, આગામી સમયની અંદર શું આયોજન છે? આગામી સમયમાં બેન, જેતપર ખેડૂત સમિતિએ જે લેટરની માંગણી મૂકી છે એ સંતોષાશે નહીં. જો એમાં અત્યારે રાજકીય આગેવાનો અને સરકારી તંત્ર કઈક વટલો રસ્તો કાઢવાના પ્રોગ્રામ કરી રહી છે અને તોડજોડની નીતિ અપનાવી રહી છે, પરંતુ અમે લોકો મજબૂત છીએ. અમે લોકો આજે 7મો દિવસ છે તો પણ ટસના મસ્ત થયેલા નથી. પણ જો અમારા જ નેતા કોઈ આમાં ક્યાંક કૌભાંડ કરી અને આ આંદોલનને તોડવાની કોશિશ કરશે તો આ નવી દિશા તરફ જઈ શકે છે. અને નિલેશભાઈ, મોરબીની જે મહિલાઓ છે એ મહિલાઓ પણ મોટી સંખ્યામાં જેતપર પહોંચવાની છે, સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એની શું વિગતો છે? આજે રક્તદાન કાર્યક્રમ છે. વર્લ્ડ ઓફ ગ્રીનિચ બુકમાં જે સૌથી વધુ રેકોર્ડ છે તોડવાના અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આખા ગુજરાતના કિસાનો અહીંયા બ્લડ દેવા માટે આવે છે
રાતના 11 વાગ્યા સુધી અમે આ કાર્યક્રમ ચાલુ રાખવાના છીએ. તો ખેડૂત મિત્રો ઘણા બધા રક્તદાન કરીને અહીંયા અત્યારે મંડપ નીચે બેઠેલા છે અને ઘણા લોકો હજારોની સંખ્યામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો આજે પંડાલ આખો ભરેલો છે. જેન્ટ્સ નો પણ એટલો જ ભરેલો છે. એથી વધારે મહિલાઓ પણ અહીંયા હાજર છે. જી નિલેશભાઈ, આજે આખો અત્યારે જેતપર ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે જી એને બિન રાજકીય રીતે ખેડૂતો લડી રહ્યા છે. ખેડૂતોએ પણ જાહેરાત કરી છે કે અમારું જે આંદોલન ઉપવાસ છે એ બિન રાજકીય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજકીય આગેવાનો છે એ છતાં પણ ખેડૂતો માટે કંઈક ને કંઈક કરવામાં પ્રયાસો કરે છે. માળિયા મિયાણા તાલુકાના આપણે ભાજપના અને કોંગ્રેસના આગેવાનોને જોયા કે એ લોકો આમને સામને આવી ગયા હતા. કિસાન કોંગ્રેસ છે ફરી એકવાર કિસાન અધિકાર યાત્રા યોજી રહી છે. એના વિશે તમારું શું માનવું છે? એ તો નેતાઓના લક્ષણ છે, એના લોહીમાં જ હોય. બે ભાઈના ભાગલા પાડો અને રાજનીતિ કરો. પણ આ જે સ્ટેજ છે એ નક્કી કર્યું છે કે આ સ્ટેજ ઉપર કોઈ પણ વ્યક્તિ પોલિટિકલ નો હોદ્દો ધરાવતો હોય એવા વ્યક્તિને આ સ્ટેજ ઉપર આવવા દેવાનો નથી. પરંતુ બહાર રહીને, સર્કિટ હાઉસમાં રહીને, ઓફિસોમાં બેસીને ક્યાંક ને ક્યાંક તોડજોડની રાજનીતિ ચાલી રહી છે. અને નિલેશભાઈ, બીજું એ કે રાજકીય અગ્રણીઓ સિવાય બીજા જે ક્ષેત્રના અગ્રણીઓ છે, જેમ કે કળા ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ છે, એ પણ તમારી સાથે જોડાયા છે. હકાભા ગઢવી છાવણીની મુલાકાત પણ લીધી અને એમણે ત્યાં ડાયરો પણ કર્યો. સાથે જ પત્રકારત્વ ક્ષેત્રના પણ ઘણા બધા પત્રકારો પણ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે. મીડિયા સતત કવરેજ પણ કરી રહ્યું છે. તાજેતરમાં જે તમારી હકાભા સાથેની વાતચીત એક ઓડિયો પણ વાયરલ થયો છે, એ શું છે? સારી વાત છે. આખા ગુજરાતની અંદર એક જ મરદનો દીકરો કલાકાર એવો નીકળો છે જેને ખેડૂતોને સમર્થન આપ્યું છે. એને અમે આવકારીએ છીએ. કોઈ પણ પાર્ટીના આગેવાનો જો રાજનૈતિક હોદ્દો છોડી અને ખેડૂતોની છાવણીને સમર્થન આપતા હોય તો અમે એનું સ્વાગત કરશું. પરંતુ ક્યાંક ને ક્યાંક આ છાવણીની બહાર રહીને આ છાવણીને ડેમેજ કરવાના અને આગેવાનોને તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. નિલેશભાઈ, અંતિમ એ પ્રશ્ન કે અત્યારે મુખ્ય માંગણીઓ શું રહેશે? કારણ કે સરકારના જે ડેલિગેટ છે, કોઈ પણ સરકારી અધિકારીઓ છે, એ સરકાર તરફથી પ્રસ્તાવ વારંવાર મૂકી રહ્યા છે. તો અત્યારે મુખ્ય માંગણીઓ શું રહેશે? સરકારને તમારી શું રજૂઆત અત્યારે રહેશે? અમારી મુખ્ય માંગણીનો બેન લેટર તમને આપી દીધો છે. એ ટૂંકમાં હું બતાવી શકું એમ નથી અને મારો અવાજ પણ બેસી ગયેલો છે. મારી શારીરિક નબળાઈ પણ છે અને થોડો ડિસ્ટર્બ પણ છું. આપ એ લેટર બતાવી શકો છો પ્રેક્ષકોને અને મારા વાલા ખેડૂત મિત્રોને. પરંતુ એક માહિતી તમને એક વોર્ન કરવા માંગુ છું કે આ આંદોલનને જો કોઈ તોડવાની કોશિશ કરશે, આ આંદોલનને કોઈ દબાવવાની કોશિશ કરશે, કોમ્પ્રોમાઇઝ કરવાની કોશિશ કરશે કે તોડજોડની નીતિ અપનાવશે, તો ગંભીર પરિણામો એના માટે લેવા માટે તંત્ર અને સરકાર બધા તૈયાર રહે. જી નિલેશભાઈ, એ લેટર તો જ્યારથી તમે લખ્યો છો ત્યારથી 2 દિવસથી સતત અમારી ચેનલ દ્વારા અમારી ચેનલ એને કવર કર્યું છે ને લોકો સુધી પહોંચાડી દીધો છે 2 દિવસ પહેલાથી જ. અને હું તમને બોલીને બતાવી શકું એમ નથી, એવી મારી પરિસ્થિતિ નથી. જી જી, થેન્ક યુ વેરી મચ. આભાર. જી. તો જેતપર ગામેથી આ ખેડૂત અગ્રણી હતા નિલેશભાઈ એરવાડિયા. એમણે ત્યાં હાલ પરિસ્થિતિ શું છે તેના વિશે વાત કરીને ખાસ કરીને ખેડૂતોની જે માંગણીઓ છે, ખેડૂતો અને સરકારી તંત્ર વચ્ચે વાતચીત થાય એવા પ્રયાસો છેલ્લા 2-3 દિવસથી કરવામાં આવી રહ્યા છે. સરકારી જે અધિકારીઓ છે એ વારંવાર ત્યાં છાવણીની મુલાકાત લઈ રહ્યા છે ને સરકાર તરફથી વાટાઘાટો માટે પ્રસ્તાવ મૂકી રહ્યા છે. પરંતુ ખેડૂતો છે એમનું કહેવું છે કે અમે અત્યારે કોઈ પણ પ્રકારે કોઈ પણ મૌખિક વાતચીત કરવા નથી માંગતા. લેખિતમાં એમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હવે મુખ્યમંત્રી આ બાબતને લઈને શું પ્રતિક્રિયા આપે છે? ખેડૂતોની જે માંગણીઓ છે એની અંદર લગભગ 8 દિવસ થઈ ગયા છે આમરણાંત ઉપવાસ પર ખેડૂતો બેસી ગયા છે. હવે જેમ જેમ દિવસ વીતતા જાય છે એમ એમ આજે આખો મામલો છે વધુ ને વધુ ગંભીરતા ધારણ કરતો જઈ રહ્યો છે. સરકાર આને કેટલી ગંભીરતાથી લે છે અને ખાસ કરીને ક્યારે લે છે, કારણ કે સમય અત્યારે હવે ખૂબ કિંમતી થઈ ગયો છે. એટલે એ પણ ખાસ જોવાનું રહેશે કે સરકાર કેટલી ગંભીરતાથી અને ક્યારે આ પ્રશ્ન જે છે એને ધ્યાને લે છે.
એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારું મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.